જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં। તો સવારના નહીં બપોરના વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। 11 ઘડિયાળમાં થઈ ગયા છે 11:30। અત્યારે ઘડિયાળમાં થઈ ગયા છે 11:30 અને મારા મમ્મી છે ને કામ મમ્મી બોલાવું જય માતાજી। અને આજ તો બનાવે છે જમવા માટે બપોરના કઢી, પણ આપણે નથી ખાવાની કેમ કે નકરના કઢી ખાય તો રોટલા વહી જાય અઢી, પણ મારે ત્રણ કઢી નથી ખાવાની કેમ કે આપણે અત્યારે નાસ્તો કરી લીધો। હવે હાંજે કેમ કે એક ફેરી આખા દિવસમાં ખાવાનું, પછી બહુ ખાય ને તો વજન વધી જાય એવું હોય એમ જરીક બધી માપે મેળે એ જળવાની વાત કરો માં અમારે બધી શાંતિ વાળો રોટલો ખાવો। તો બાકી તો કઈ નહીં, અત્યારે જાઉં માતાજીના મંદિરે કેમ કે અહીંયા જીસીબી આવવાનું છે। તો હાલો, કાલ તો વ્લોગ નતો બનાવ્યો કેમ કે કાલે નોકરી વહી ગયો હતો, તો મિની વ્લોગ હતો તો એ તમે જોઈ લીજો। માતાજીના મંદિરે પૂગી ગયા, જીસીબી આવવાની છે હજી આવી નથી। શિવમ બાપુ છે ને આ બધા હાટું બિસ્કિટ લેવા ગયા કેમ કે બધા રૂમમાં છે ને મૂકી કામ ભરી આવ્યા હતા, તો ભાણું ભરી આવ્યા હતા બિસ્કિટનું ને નાખી દીધા ત્રણેયને બિસ્કિટ, અને આને તો છે ને એને પાસે જઈને જ દેવા પડે એમાં છે। હાલો માતાજીના દર્શન કરાવી દઉં। તો બસ આવી ગયા માતાજીના મંદિરે ને માતાજીના તમને શાંતિપૂર્વક દર્શન કરાવી દીધા। અને પવન આજે છે મસ્ત મજાનો ઠંડો ઠંડો, અને આ બધી છે ને થોડું ક્લીન કરી નાખીએ। આ બધી સવારી ગયા ને બધી છે ને એ બધું ક્લીન કરી નાખીએ। માતાજીના દર્શન કરી લીધા ને અટાણે હાવ ફ્રી છે, જીસીબી હજી આવ્યું નથી એટલે પછી પાણી આવતું નથી, ઝાડવા પીવરાવા માંડીએ। તો બસ અત્યારે આવી ગયા ઝાડવા છે અહીંયા લાંગડીના કેડે ને જીસીબી આવી ગયું। તો આ બધી બાવળીઓ છે ને આ ખેડાની કાંઠે આમાં રસ્તામાં અવાર નડશે એટલે આ બધું છે ને સાફ કરવાનું છે। તો બાવળીઓ કાઢવાનું છે ને કામ કરી દઈએ જીસીબી ચાલુ, કેમ કે આ કામ પેલા ઉપાડવાનું છે। જો આ બાવળીઓ બધી છે ને આ કવાડીઓ કાપીએ ને તો પાછી ફૂટે નહીં કરે એટલે આને કાઢી જ નાખીએ એટલે કઈ ઉપાધિ નહીં। બસ જીસીબી ની ઉપર ચડી ગયા અત્યારે, અને તો બાવડા કાઢવાનું કામ ચાલુ જ છે। સાદા દિવસ તો મહેશભાઈ ને કીધું તું તેથી આજ વારો આવ્યો કેમ કે મહેશભાઈ રાતના દી ખેંચે ને તો એ કામ નથી ઘટતું માતાજીની દયાથી। બાકી તો અત્યારે કામ ચાલુ છે, તો હાકીએ હવે અમે બાવડા કાઢવાનું। બાવડીઓ કાઢતા કાઢતા છે ને આ મંદિરે પૂગી ગયા, અને હું આવ્યો તો પાણીનો સિંહો ભરવા, પછી મને આઈ આવ્યું કાલ ફ્રીજ રિપેર થઈ ગયું હતું અને કમ્પ્લીટ રીતે ફિટ પણ કરી દીધું હતું, અને અટાણે ઠંડા પાણી સિંહો ભરી લીધો। તો હાલો હજી છે ને થોડુંક કામ કરવાનું છે। અહીં ધૂળ અહીંથી હેઠી થઈ છે ને આમાં ઓટામાં નખવાનું છે તો એ નખવી લઉં, અને બાવળિયું જાય બોયડીઓ ને એવું બધું હતું ને તો એ કાઢી નાખ્યું। જો અહીંયા બોયડીયું નથી, પાણીના ટાંકો છે ને બાજુમાં સૈણ પીકલા માટેનું ઓટામાં છે ને ભરીત કરવાનું હતું, તો આ બધો ગાર અહીંયા પડ્યો હતો ને જાજા સમયથી નાખવાનો હતો, તો જીસીબી વગર કામ અટકી ગયેલું હતું। તો આજે જો આવી ગયું ને કે હવે કરી દીધું ચાલુ, જોઈ લો તમે આ ગાર છે ને અહીંયા કેટલો વૈધો તો આમ કેદીનો નડતે રૂપ હતો ને ક્યાંય આમ ટબા જેવું હતું તો અટાણીમાં નખાઈ ગયા, હવે કામ એ થઈ ગયું ઓકે। પાછા આવી ગયા આમાં બધામાં ઝીણો ઝીણો નેદ ને હતો ને આ હુપડું લાગી જાય ને કેમ કે આ સેટ છેલ્લા ઝાડમાં છે ને ત્યાં સુધી માણસોના માતાજીના નિવેદ છે ને તે સુલા છે, તો આ બધું ગ્રાઉન્ડ કમ્પ્લીટ સાફ રાખવું પડે ને, રોડર મારે અત્યારે હવે, અને હું ને શિવમ બાપુ બે હાલ્યા જઈએ। અરુણ બાપુ બેઠો રાટલો જો માં બેઠો નમૂનો મૂર્ખો કેવો છે, ઓ મૂર્ખો ઉધો હોય તો સાલું જીસીબી ખેલ કરે તો ઉપડામાં બેસી ગયો, ડ્રાઈવર ને ખબર નથી આનું કામ કરવું ગયો। આવા છે મારા ભેગા। હાલો આ કેટલાની નોટું છે, 500 ની નથી, આ છૂટ્યું કરાવીએ તો ક્યાંય જાય એમ નથી। આ જો અહીંયા બેઠે બેઠો કે મોરે મોરો બેઠો તો જીસીબી ની પાછળ નહીં કે મોરે મોરો લ્યો, કામ કેવું એનું। પાદળી બાજુના ગ્રાઉન્ડ છે ને એમાં, અને આ ઝાડવા પખી એકાદી બે બાવડી બાકી રહી, બાકીના દિવાલ પખે હતી બાવડીઓ બધી કટવી લીધી, બાથરૂમ પખે થોડુંક હતું એ બધું કટવી લીધું, અહીં થોડાક પાણા પડ્યા હતા એ બધું લોડર ભરાવીને નાખી દીધું। ખાધું ને જઈને નથી તું એને એક ટાંગો સીધો ફરે ને એક વાહે ફરે, એટલે આ કામ કરે એટલે હે જો એ છે ને રાણા આવો છોકરો નહીં જોઈએ, એક ટાંગો સીધો ફરે ને એક વાહે ત્યાં કામ કરે પણ તું ફેરવ્યો હવે આખી ગયો અહીંયા હવે। બસ માતાજીના મંદિરે આવી ગયા દુકાને, અત્યારે દુકાને બેઠો તો વિપુભાઈ ના કામથી બહાર ગયા, હવે જાઉં છે વાળ કપવા કેમ કે વાળ બહુ મોટા થઈ ગયા છે, તો પેલા વાળ કપાઈ હું કલર નાખવાનો છે તો એ બધું કરવી લઉં વાળાની દુકાને, બાકી કન્ટિન્યુ આવી ગયો હવે ખેતર, અને આજ હવે ખેતરનું કામ કરવાનું છે અટાણ કેમ કે બાપુની જાહે હવે માતાજીના મંદિરે ઝાડવા પીવરાવાનું છે, થોડીક બાવળીઓ કાઢી નાખવાની છે, હું બધા નવગણ એ તો જાહે। અને હું અત્યારે છે ને આવી ગયો ખેડમાં અમારે ખેતર, કેમ કે આમાં દવા છાંટી ગયો તો તમે
બ્લોગ જોયા છે ને તો તમને ખબર છે. તો આમાં દવા છાંટી ગયા હતા ને તે આ જવા છે ને એ બૈરા નથી. જોઉં આ જવા છે ને હજી લીલા જ છે. અને હવે આ જવાહાને છે ને હવે આને ઉપાડવાના છે આ સીપીએથી. તો મારા પપ્પા ને હું આવી ગયા. મારા પપ્પા છે ને સવારમાં આવ્યા હતા ને તે આ બધામાં થોડાક માંથી ઉપાડી ગયા. તો મારે પછી ઘરનું કામ થોડું ઘણું કરવું પડે. તો અત્યારે આવી ગયા જવા ઉપાડવા. તો આ જવા ઉપાડવાનું છે. સીપીએથી ઉપાડવાના છે. તો આ સીપીએથી તો આગળ એકાદ બે ઉપાડું એ તમને બતાડું. પછી તમે ટાઈમ લેટ એન્જોય કરો. કેમ કે પછી છે ને નકર પાછું આ કામ પૂરું નહીં થાય તો આ હાંસ થાય ને તો આ લગભગ આગળ બધે જવા ઉપાડી નાખવા. જેમ બને તેમ ઝડપ. પછી કેમ કે કામ મંદિરે પણ હોય બધું હોય એટલે જેમ બને તેમ વહેલું પતાવી દે. દવાઓ છે જોઈ લીધો. આ મૂડીઓ છે આમાં રાખી દેવાનો સીપીઓ. કોઈ ઉપાડ્યા નથી. પેલી ફેરી હું ઉપાડું ઉપાડવાનું. તો કોકના મૂળિયા તૂટી જાય ધ્યાન રાખવું જોઈએ. આનું મૂળિયું તૂટી ગયું. મૂળિયામાં વાહની ટ્રાય કરું. કેમ કે કોઈ દી જિંદગીમાં ઉપાડ્યા નથી. આવું કામ બહુ કર્યું નથી. ખેતરનું કામ કર્યું પણ આવા ઉપાડવાનું બહુ કામ નથી કર્યું. ઉપડી જાય ઉપડી ગયો. જવું જોઈએ કેવલું મૂળિયું નીકળ્યું. હા તો ફૂટ 1.5 ફૂટ નું મૂળિયું નીકળ્યું દવાખાનું. તો એ હું તો આનાથી હજી મોટા દવા હશે તો એમાં કેવડા કેવડા નીકળી. ચાલો હવે તમે ટાઈમ લેટ એન્જોય કરો. કામ કરી દઈએ ચાલો. અત્યારે જ હતા અને અત્યારે જોઈ લઉં સૂર્ય દાદા છે ને એ હવે ખેરા વહી ગયા છે એને. અને જવાનું કામ હજી પણ અધૂરું રહી ગયું. તો અહીં સુધી થયું છે. અને આ મારી તરફનો પાર્ટ આમાં થોડાક ઓછા હતા. અહીં સેટ પુગાડી દીધું છે. અને આ બાકીના એટલા રહી ગયા. અને બાકીના તો જો આગળ છે એટલામાં. તો જવાહાનું કામ પૂરું થયું નથી આજે. કેમ કે છે ને ઝીણા ઝીણા જવાહા આવતા હતા ને એ આમાં લાગમાં બહુ નતા આવતા સીપિયાના. એટલા માટે તો હવે આજનું કામ છે ને અહીંયા રાખીએ. કેમ કે હાથ છે ને રાતા રાતા થઈ ગયા. આમાં બહુ દેખાતા નથી તમને કેમ કે જરીક કાળો છે ને એટલા માટે. પણ આ છે ને જો આ પકડી પકડીને છે ને હાથ થઈ ગયા બીજી ભાઈના. આમ ખેસાય ને આમાં 2 થી 3 કલાક એકને એક ધારા ઉપાડ્યા. 2 ફેરી પાણી પી લીધું. તો જો મારા ઉપાય છે ને જન્મોહન તમાકુ ગઈ જો બનાવે પાણી પીને. ઉપાય છે ને મારા મમ્મીને બતાડવા હાટું છે ને ઘેર બેગ જવાહા કાપ્યા. કેમ કે છે ને એ બધા આમ જવાહા ઉપરથી જોઈ પણ ઉપરથી કરતા પાછા આમ તો જોઉં તો ખરી આ કેવડા લાંબા છે. આ તો મારા હાથથી મોટો છે જવાહો. મૂરિયા જવાહા ના મૂરિયા ખાલી મૂરિયા એવડા છે. આ જવાહો એટલો હેઠે ઉપર નીકળે ને એટલો પાછો હેઠે જમીનમાં જાય. આ મૂરિયું તો હજી અહીંથી જેટ છે ત્યાં આવ્યું હતી આમ તો જવું. તો આ ઘેર મારા મમ્મીને બતાડવા હાટું લઈ જાય. આખરી ક્યાં બતાડીએ તો એના રિએક્શન તમને બતાવું. હાલો છે ને સુલાવે રોટલા ઘડે છે. એક ગિફ્ટ લેતા આવ્યો મમ્મી. જોયું કોઈ દે હા તે લક્ષ્મી મોહીન હાજર મોહીન બધા જોવે જ. અમારા હાથ જેવડું છે મૂર્યું મેં આપ્યું હતું આમ. ને રોટલી બનાવવા માંડ્યા ગરમા ગરમ દેશી સુલાવે. મમ્મી ગેસ ઉપર કેમ નથી બનાવતી? ઓહો ગેસ ના ભાવ ને તોડે જોતા. તો સારું થયું ઘરના બર્તન હતા ને તે અવાર કાપ્યા. બાકી 2-3 વર્ષ કાપતા નથી. ગેસ મૂંગો થઈ જાય તો હાલે પણ આમાં ગેસ મૂંગો થઈ જાય તો હાલે પણ આમાં કાંટા કે લાગે ને તો એ હું હરવા નીકળે નહીં મમ્મી. પેલા અહીંયા બહુ બર્તન કાપ્યા. પેલા અહીંયા દી કાઢ્યા એમ ખબર છે. કેમ કે અમે કાઢી લેવાનું જતા. અહીંયા એકલા નથી કાઢ્યા. અમે થોડા ઘણા દી કાઢ્યા. તો બાકી તો છે ને હવે માથું ધોઈ નાખું નાહી લઉં એવું કરી નાખું. મારા મમ્મી છે ને ગરમા ગરમ રોટલી બનાવતા હતા. જમવાનું થઈ ગયું અને બેસી ગયા જમવા. ગરમા ગરમ રોટલી છે. સવારના બપોરના બટકા છે. શાક છે. સાઈઝ છે અને શ્રી હરિની હરિયું. તો હવે ખાઈ લઈએ. અને બપોરે કઢી બનાવી હતી. મારા મમ્મી બનાવતા હતા સવારની પણ મેં નહોતું ખાધું. કેમ કે હું બપોરે એક ફેરી આખા દિવસમાં ખાવાનું. મારા પપ્પાને અમે હવે જમી લઈએ બધા. બાકી કન્ટિન્યુ એક જગ્યાએ પ્રાઇવેટ મિટિંગમાં જવાનું છે. તો એ પ્રાઇવેટ મિટિંગ કર્યું હતું ને એ મિટિંગ આજ જે પ્રાઇવેટ મિટિંગમાં જાય ને એ મિટિંગનું રિઝલ્ટ હું તમને દેવાનો છે. તો એ કેટલી તારીખે ફરવા જવાનું છે એનું એક રિઝલ્ટ છે. એક ધામમાં સેવા કરવા જવાનું છે. તો તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ અત્યારેથી કરી દીજો.
બાકી તો છે ને જ્યારે જાય ને ત્યારે કહી કે આ પ્રાઇવેટ મીટિંગ આ માટે હતી, બાકી કન્ટિન્યુ જરૂરી મીટિંગ હતી. મીટિંગ નું કામ પૂરું થઈ ગયું ને અત્યારે પૂકી ગયું માતાજીના મંદિરે. જોઈ લો તમે, માતાજીના મંદિરે આવી ગયા અને નીરવભાઈ છે અત્યારે મારી સાથે ને આ પાવડો લઈ લીધો છે નીરવભાઈ ને. હવે આ જીસીબી થોડી થોડી અહીં કિનાઈ રહી ગઈ ને, કિનાઈ અહીં પાથરવાની છે. અને આ કૂતરું છે ને બિસાડું બહુ ભૂખ્યું હતું તે છે ને બિસ્કિટની કોથળી એક આજે ખાલી થઈ ગઈ છે અને આ કૂતરીને સેલા નાખી દીધા. બાકી તો થોડા ઘણું કામ કરવાનું છે એ કરીએ. અને શિવમ બાપુ ને તો આ અહીંયા નહીં, આ લાઈટ બરે ને ત્યાં શિવમ બાપુ અને અજયભાઈ બે ઝાડવા પીવરાવતા હતા. શિવમ બાપુ ની ઝાડવા પીવરાવતા હતા. અને કામ નીકળું શીતર કાં છે અજયભાઈ? શીતર નું બચ્ચું હવે બતાડું કે આ બધાને કે નથી બતાડું? આ નીરવભાઈ ત્યાં નાવ કરવાના કરે અને જોવ તમે સિંહમ ભરે આ ભરાય એવડું એ પાછું મળી એને હા આવી જાય, એને હિયામાંથી હા આવી જાય. કાકા અમે આથી તો સોડાનો રહી રહીને હા આવી જાય. આમ બોટલ મોઢે મૂકી તો અંદર આવી ગયું, ઢાંકણું ગોતવા ગયું બરાબર નીકળી ગયું. હવે આ કે 70 નું બસલું છે, જોવું જોઈએ તમને, શીતર નું છે, જોવું જોઈએ. ઝૂમ કરીને ઝૂમ બતાવી જાલે 70 નું બસલું છે હોય તો હાલો કોમેન્ટ કરી નાખો. હા મી થયો કમા હા છે 70 નું તો ચડાઈ દે. આ તું છે ને રેવા દે ને ભાઈ, કઈ નથી કરવું, જવા દેવી ને. આ બોસી પકડ, બોસી અંદર કરી દે આ કમા એટલે ક્યાં હતું? ઊભી કરી દે. આ તો ઝાડવામાં પગમાં અડવો અડવો કે ઠેકડો મારી નીકળી ગયો આપણે. હવે તો કેમેરામેન તો બાકી તો કઈ નહીં. એને ભાઈ જવા દેવ ને યાર, ઝાડવા પીરાવો. વા કામ ઓલું અધૂરું છે, અમે કામ કરતા હતા કામ અધૂરું મૂકીને ભાગી ગયા. કામે થઈ ગયું. કામ અટલ મેં સારું વાત નથી કરી, હવે કરવાની હતી. અંબી આગળ પાવડા લઈને આવીશું. અમાન ઘડી કર તો હાલો તમે વા ઝાડવામાં પાણી એટલું થાય યાર. એ ભાઈ અમે છે ને હવે અમારું કામ કરીએ, તમે એને જવા દો. પણ કામ ભાઈ વિડિયો કેટલો ઉતારવાનો હોય? આને ઉતરવો કીવાનો ઉતારવો. કામ પૂરું કરીને માતાજીના મંદિરે આવી ગયા. હાથ પગ ધોઈ નાખ્યા, ગરમી બહુ થઈ હતી તે હાથ પગ મસ્ત મજાના ધોઈ નાખ્યા. વાળ કેવો કમે, લુક કેવું થઈ ગયું છે મોઢું એ જરી કોમેન્ટ કરી નાખજો. અને બાકી જો હવે આ ત્રણે બેઠા અહીં ને હવે બધા નીકળવું ઘેરે. 11:30 વાગી જશે. એક વિડીયો કોમેડી શૂટિંગ કરવો તો કરી નાખીએ. બાકી તો કઈ નહીં. આજનો બ્લોગ આવ્યો તો વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો. ચેનલ ન હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમને મળું બીજા બ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી. હાલો બાય બાય.